રાજકોટમાં પ્રવાસ સમયે વિદ્યાર્થીનું મોત થઈ ગયું અને ડીઓ દ્વારા હવે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત થયું। સાસણના ગીર ગેટવે રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં મોત નીપજ્યું। 3 સભ્યોની તપાસ કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે। તો રાજકોટના એક જ દિવસના આ ટૂંકા પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું। મહત્વનું છે કે પરિવારે હવે ન્યાયની માંગ કરી છે। હૈયાફાટ રુદન પરિવારનું સામે આવ્યું છે, પરંતુ હવે ડીઓ દ્વારા તપાસ કમિટીની રચનાના આદેશ આપી દેવામાં આવ્યા છે। આ તપાસ કમિટી જે છે તે વિવિધ તપાસ કરશે। રાજકોટના પ્રવાસ સમયે વિદ્યાર્થીનું મોત નીપજ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટના એક જ દિવસના પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું, હવે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। નવયુગ સ્કૂલના જે વિદ્યાર્થી છે તેનું પ્રવાસ દરમિયાન મોત થયું હતું। સાસણ ગીરના પ્રવાસ દરમિયાન જે વિદ્યાર્થી છે તે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું હતું। તેના બાદ જે પરિવાર છે તેમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો। જોકે આ સમગ્ર ઘટનાને લઈને જે શાળા સંચાલકો છે તેની સામે પણ આક્ષેપ લાગ્યા હતા કે જે નિયમો છે તેનું પાલન કરવામાં નથી આવ્યું ને આને લઈને હવે શિક્ષણ વિભાગ છે, જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા હવે તપાસ કમિટી રચવામાં આવી છે ને તપાસ કમિટીના રિપોર્ટ બાદ આ સમગ્ર મામલે આગામી પગલાં લેવામાં આવશે। જી ગૌતમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।